ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. તેણીએ મને ઓલ ધ બેસ્ટ કીધું. વાહ આના જેવી તો કોઈ પરીક્ષા નહીં અને મારા જેટલો કોઈ લકી નહીં. આ વખતે તો હારા ટકે પાસ થઈ. ઓલ ધ બેસ્ટ. તમે લોકો વાંચો વાંચવાની તમારે જરૂર પડે. મને તો એને આઈ લવ યુ ઓલ ધ બેસ્ટ કહી દીધું છે. કેવું કહેવાય નહીં? આજુબાજુ કેટલા બધા છોકરાઓ તો એને મને જ ઓલ ધ બેસ્ટ કીધું. આજે ઓલ ધ બેસ્ટ કીધું, ખાલી આઈ લાઈક યુ કે છે અને પરમ દાડા આઈ લવ યુ કહી દેશે. આ તો પપ્પા લોકોને લાગે એટલે ચોપડી પકડીને બેઠો છું. બાકી મને તો ખબર જ છે મારું ફ્યુચર તો બ્રાઇટ જ છે. એને મને ઓલ ધ બેસ્ટ કીધું કે આઈ લવ યુ કીધું મને સરખી રીતે સંભળાયું નહીં. પપ્પા જોજો ને તમે, આ તો તમે વિચાર્યું નહીં હોય ને એટલા ટકા લાવે. કેટલા ટકા આયા? 15%. પપ્પા આઈ ગયા ને એક્સપ્રેસ. પપ્પા પ્લીઝ, પપ્પા હું તમને સમજાઈ શકું છું શું થયું તું મારી જોડે. પપ્પા મારી વાત માનો ને પપ્પા પ્લીઝ. પપ્પા પ્લીઝ. નહીં પપ્પા નહીં.